તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો મિત્રો, આજથી મેં નવી શરૂઆત કરી છે, તો આમાં હું સક્સેસ થઉં એટલો સપોર્ટ કરજો મને। અને આપણે જો 5:30 વાગી ગયા છે મોર્નિંગના, અને હવે બસ બ્રશ બીજું કરી ફ્રેશ થઈએ અને પછી ચા પીવા જઈએ। તો મિત્રો, હવે આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ અને આ સાઈડ ભાખરી બને છે, આ સાઈડ હું ચા બનાવું છું। તો મળીએ હવે ચા પીવાના ટાઈમે। તો મિત્રો, હવે આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને જો આ છે ભાખરી અને આ છે ચા। તો બસ હવે આપણે ચા નાસ્તો કરીને પછી જઈએ બહાર કે આપણે ગુકુ શું કરે છે। આમ તો ઉઠી જ ગયા હશે, હવે 6 વાગી ગયા છે, એટલે જો 6:13 થઈ ગઈ છે। સારું, તો નાસ્તો કરી લઈએ આપણે અને પછી મળીએ। તો મિત્રો, હવે આપણે કુકુને ચા નાસ્તો કરાવી દઈએ। તો આમાં ચા અને દૂધ મિક્સ છે। ચીકુ, કુકુ આવી ગયું છે, પહેલા આને ચા પાઈ દઈએ। સારું, હવે મળીએ ફ્રેશ થઈને, નાહી ધોઈને। જય માતાજી મિત્રો, આપણે નાહી ધોઈને ઘરનું કામકાજ પૂરું કરીને બસ હવે ફ્રી થઈ ગયા છીએ। તો પહેલાં તમને ઘરના માતાજીના દર્શન કરાવી દઉં અને પછી આપણે જઈએ મંદિરે। આ સાઈડ બીજા માતાજીના દર્શન કરાવી દઉં તમને। તો હવે આપણે જઈએ મંદિરે। તો મિત્રો, હવે આપણે ગોપમાળના મંદિરે આવી ગયા છે, તો ચાલો દર્શન કરીએ। તો જય માતાજી મિત્રો, આપણે કુકુને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આવીને આપણે જાળી ખખડાવે છે। જુઓ તમે પણ, શું કરો છો? ઓય ઓય, મમ ખાવું છે? મમ ખાવું છે? મમ ખાવું છે? ઓય 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 ઓય, તૂટી જશે। ઓય ઓય મસ્તીખોર, રહેવા દે। ઓય રહેવા દે ગોડું। તો હવે હું અમને જમવાનું આપી દઉં। લાવો, તો આપણું કુકુ અહીંયા ખાય છે। આ બંને લડાય એટલે અમને અલગ અલગ આપવું પડે છે મારે। પેલી સાઈડ જોવો સી ખબર શું કરે છે। ઓય, શું કરો છો તમે? આ ખબર નહીં શું કરે છે। ઓય એ ગંધાતી, શું કરે છે? ખબર નહીં આ શું કરે છે ગોળું। તો આપણે આ ખાઈ રહી એટલે પેલાને આપણે ખાવા આપી દઈએ, કારણ કે બંનેને ભેગું આપે ને તો પછી લડાય। તો આપણે જમી લીધું છે હવે, અને બસ હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ। તો બ્લોગ કન્ટિન્યુ રાખજો। હવે આપણે મળી 1-2 ઊંઘ લઈને। જય માતાજી। જો આપણે જમવાનું બનાવી દીધું છે। આજે તો કોઈ ઘરે નથી, મારે મમ્મીને અને ખાલી મામાને જમવાનું છે। તો વહેલા મેં ચટણી બનાવી દીધી છે, અને આ સાઈડ આપણે દૂધ ગરમ થાય છે, અને દૂધ ગરમ થઈ જાય એના પછી હું ભાખરીનો લોટ બાંધી દઉં અને પછી ભાખરી કરી લઉં। તો આ સાઈડ જો ચટણી બનાવી છે, કેવી બની? તો બસ હવે હું લોટ બાંધવા બેસી હતી, જસ્ટ આપણે મમ્મી આવી ગયા છે, અને મમ્મી મને એવું કહે કે તું ઘડીક બેસ અને હું લોટ બાંધી આપું, પછી તું ભાખરી કર। તમને કીધું સારું, એટલી વાર આપણે
સીલિંગ ફેન બંધ છે અત્યારે, તો ટેબલ પંખો લઈને આપણે હવા ખાવા બેઠા છીએ જો, અને સરસ હવા આવે છે અહીંયા. તો મમ્મી લોટ બાંધી રહે, પછી આપણે ભાખરી કરીએ અને ચટણી બનાવીને તો હું થાકી ગઈ હવે તો. અને આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે, તો હવે મળીએ જમવાના ટાઈમે, ના ભાખરી કરવાના ટાઈમે મળીએ હવે. તો મિત્રો હવે આપણે ભાખરી બનાવવા બેસી ગયા છીએ. જો 2-3 તો બનાવી નાખી છે અને બીજી બનાવી નાખીએ એકવારની. આપણને એટલી પરફેક્ટ આવડતી નથી હજી. તો મિત્રો બસ હવે આપણે જમવાનું બની ગયું છે. જો આપણે ભાખરી, અને આજે ગરમી બહુ છે એટલે એક સાથે બે બનાવી છે. જો ભાખરી બની ગઈ છે, તો હવે આપણે થોડી વાર રહીને કુકુને ખવડાવી દઈશું. તો મિત્રો હવે હું પહેલાં રસોડા પર પોતું કરી નાખું અને પછી આપણે કૂતરાને જમવાનું આપી દઈએ. થોડી ગરમ છે, આપણે સાવધાનીથી કામ કરવું પડે તો ક્યાંક બળી જઈએ. ચલો આપણે ખાવા કાઢી દઈએ. તો મિત્રો હવે આપણે કુકુને પણ ખાવા આપી દઈએ. ઓય ચીકુ, ચલો જમી લો. તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ બેને જો આપણે ભેગા જમાડીએ તો બંને લડાય છે ને ઝઘડાય છે, એમાં મજા નહીં આવતી. એટલે પહેલાં આને જમાડું હું અને પછી જ્યારે પેલો બાર છે એને લઈને જમાડું. ચીકુ શું કરે છે? શાંતિથી ખા હો. તો મારું રોજનું રૂટીન છે, પહેલાં હું આમને જમાડું અને પછી જ મારે જમવાનું, અને જમીને હમણાં વાસણ કરું અને પછી વોકિંગ કરવા જશું હું ને મમ્મી, અને પછી આવીને સુઈ જવાનું 9-9:30 આસપાસ. હવે આપણે આ બીજું દૂધ પણ આપી દઈએ આને. ચલો ચીકુ, હવે આ ખાય છે, આની વારી આવી. ફટાફટ ખાઈ રહો પછી બીજે જમવાનું છે. તો ગરમી બહુ પડે છે, જો મારી હાલત તમને દેખાતી જશે. તો જમી લો ચલો. તો હવે ભસવામાં આમનો જીવ છે તો ભસવા જાય છે. તો આપણે જમવા બેસી ગયા છીએ અને જો જમવામાં ચટણી છે, ભાખરી છે અને દૂધ. તો હવે મળીએ આપણે જમીને. ના, જમીને આપણે પહેલાં વાસણ કરીશું અને પછી વોક પર જઈશું અને એના પછી ઊંઘી જઈશું. તો આપણે વાસણમાં બેસી ગયા છીએ અને હવે વાસણ કરીને આપણે જઈએ વોકિંગ. આપણે વોકિંગ પર આવી ગયા છીએ અને આ સાઈડ છે ખેતર. રોજ તો અહીંયા ફુવારા ચાલુ હોય છે પણ આજે શાયદ નથી, તો પણ આપણે આવી ગયા છે અને આગળ છે આપણે મમ્મી. તો
જઈએ મમ્મી સ્પીડ તો ધીમી કરે યાર આગળ જો આ છે મારી મમ્મીની ફ્રેન્ડ એટલે મારી માસી અને આ છે મમ્મી. તો જય માતાજી મિત્રો, આપણે વોકિંગ કરીને હવે આવી ગયા છે અને 9:30 વાગી ગયા છે. તો હવે આપણે સૂઈ જઈએ અને મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી.